નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। ફેબ્રુઆરીમાં રાજ્યની 68 નગરપાલિકા, 3 તાલુકા અને 1 મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી। ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળ્યા છે। ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળવાના છે, ત્યારે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ અને ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખને રિપીટ કરતા ગિરીશ રાજગોરને ફરીથી પ્રમુખની જવાબદારી સોંપાઈ છે। ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી છે। અનિલ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરાયા છે। સુરત જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરતા પ્રમુખ તરીકે ભરત રાઠોડની વરણી કરાઈ છે। કાર્યકરોને નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા। સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી બીજી ટર્મ માટે નિર્વિવાદિત ભરત રાઠોડની વરણી કરાઈ છે। હળપતિ સમાજમાંથી આવતા ભરત રાઠોડ ઉપર સંગઠન અને સ્થાનિક કાર્યકરોએ વિશ્વાસ મૂકી ફેવર કરી હતી। અગાઉ સંદીપ દેસાઈ 84 બેઠક ઉપરથી ધારાસભ્ય બનતા પ્રમુખ પદે ભરત રાઠોડની વરણી કરાઈ હતી। નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહની વરણી કરવામાં આવી છે। ભૂરાલાલ શાહને બીજી ટર્મ માટે રિપીટ કરાયા। ક્લસ્ટર ઇન્ચાર્જ જશવંતસિંહ ભાભોરે જાહેરાત કરી। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરતા પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની વરણી કરાઈ। કીર્તિસિંહ જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી રિપીટ કરાયા છે। પાલનપુરના ચડોતર પાસેના કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, ક્લસ્ટર ઇન્ચાર્જ જયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કરાઈ વરણી। તો ભાવનગર શહેર ભાજપ પ્રમુખની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ તરીકે કુમાર શાહની નિમણૂક કરાઈ છે। કુમાર શાહ ભાવનગરમાં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે। પ્રમુખ તરીકે વણિક સમાજના આગેવાનની પસંદગી કરવામાં આવી છે। CR પાટીલે કૃણાલ શાહના ઘરની મુલાકાત લીધી હતી। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરાઈ। જૂનાગઢને નવા જિલ્લા ભાજપ પ્રમુખ મળ્યા છે। ચંદુ મકવાણાને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે। ચંદુભાઈ મકવાણા જિલ્લા ભાજપ મહામંત્રી હતા। પ્રમુખ તરીકેની પાર્ટીએ જવાબદારી સોંપી। પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાએ નામની જાહેરાત કરી છે। આણંદના બોરસદ APMCમાં ભાજપનો ભગવો લહેરાયો છે। પ્રથમ વખત ભાજપ પ્રેરિત ખેડૂત પેનલે સત્તા સંભાળી છે। APMCના ચેરમેન પદે અશોક માહિડાની બિનહરીફ વરણી થઈ છે। વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલની બિનહરીફ વરણી। ચેરમેન વાઇસ ચેરમેન આશિષ ચાર્જ સંભાળશે। તો ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે। અત્યાર સુધી કોંગ્રેસનો APMCમાં દબદબો હતો। ચેરમેન વાઇસ ચેરમેનને ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ અભિનંદન આપ્યા છે। મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં રાજ્યની 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી અને તેની સામે આવેલ પરિણામોમાં જોવા મળ્યું કે ફરી એક વખત ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો।